કલ્પના કરો કે એક 14 વર્ષનો બાળક છે. હા. ઘરમાં એના પિતાનું અચાનક અવસાન થયું છે. આસપાસ બધા સગાવાલા શોકમાં ડૂબેલા છે, રડારોડ મચી છે. પણ આ બાળક રડવાને બદલે પોતાની માતા પાસે જઈને અત્યંત શાંતિથી તેને વેદાંતની ફિલોસોફી સમજાવવા લાગે છે કે જેનું નામ તેનો નાશ. હા, ખીલ્યું તે કરમાવાનું. બરાબર. એટલે સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે, પણ આ દ્રશ્ય કંઈક અલગ જ છે. ખરેખર. અને જુઓ, આ જ વાત એમને સામાન્ય લોકોથી સાવ અલગ પાડે છે. આટલી નાની ઉંમરે મૃત્યુ જેવી ગંભીર ઘટનાને આટલી સહેજતાથી સ્વીકારવીને એ માનવ મનની અત્યંત જટિલ અને ઉચ્ચ કક્ષાની સ્થિતિ દર્શાવે છે. બિલકુલ. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આપણી આજની આ ડીપ ડાઇવના કેન્દ્રમાં રહેલા ઐતિહાસિક વ્યક્તિત્વ સંત શ્રી નથુરામ બાપાના જીવનની એક વાસ્તવિક ઘટના છે. હા, અને આપણી પાસે આજે એમના જીવનચરિત્ર અને સંસ્થાના કાર્યોને લગતા કેટલાક બહુ જ રસપ્રદ દસ્તાવેજો છે. ચોક્કસ. અને આપણો આજનો ઉદ્દેશ્ય માત્ર કોઈ સંતની કથા સાંભળવાનો નથી. આપણે એ ઊંડાણમાં સમજવું છે કે કેવી રીતે કચ્છના એક અત્યંત સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી વ્યક્તિ પોતાના અતૂટ વિશ્વાસના જોરે તમામ આપત્તિઓનો સામનો કરી શકે છે. બરાબર છે. અને સૌથી મહત્વનું એ સમજવું છે કે એક વ્યક્તિની અંગત આધ્યાત્મિક યાત્રા કેવી રીતે સમય જતાં એક વિશાળ આધુનિક સામાજિક સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ પ્રવાસ ખબર છે બહુ રોમાંચક છે, કારણ કે આમાં માનસિક મક્કમતાથી લઈને કટોકટીના સમયના નિર્ણયો અને છેવાડે સમાજ નિર્માણ આ બધા જ પાસાઓ જોડાયેલા છે. તો ચાલો શરૂઆતથી જ વાત કરીએ. તેમના શરૂઆતના જીવન વિશે જે વિગતો મળે છે તે મુજબ નથુરામ બાપાનો જન્મ આજથી આશરે 125 વર્ષ પહેલા કચ્છ ભુજના કરબોઈ ગામમાં થયો હતો. હા, એક સામાન્ય પાટીદાર પરિવારમાં. હા, પરિવાર આર્થિક રીતે ભલે નબળો હતો, પણ સંસ્કારો અને અતિથિ સત્કારમાં ખૂબ જ સમૃદ્ધ હતો. અને આપણે જે પેલા 14 વર્ષના બાળકની વાત કરીને એ આ જ નથુરામ બાપા. પિતાના અવસાન પછી તેમણે તરત જ ખેતી અને પરિવારની જવાબદારી સંભાળી લીધી. હા, આટલી નાની ઉંમરે આખો પરિવાર ચલાવવો એ કોઈ નાની વાત નથી. પણ મને અહીં એક વાત સમજાતી નથી. આજના સમયમાં 14 વર્ષનું બાળક કદાચ પોતાની સ્કૂલ બેગની જવાબદારી પણ માંડ સંભાળતું હોય છે. આટલી કુમળી વયે એક તરફ આખો પરિવાર ચલાવવો અને બીજી તરફ મૃત્યુની આવી ફિલોસોફિકલ સમજણ રાખવી. શું આ ખરેખર શક્ય છે? હા, કે પછી આ માત્ર કથાઓમાં સારું લગાડવા માટે લખાયું છે? હું તો આવું જ વિચારતો હતો. આ શંકા થવી બહુ સ્વાભાવિક છે. પણ જુઓ, જો આપણે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આને કોગ્નિટિવ ફ્રેમિંગ એટલે કે પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો દૃષ્ટિકોણ કહી શકાય. અચ્છા. બાળપણનું વાતાવરણ વ્યક્તિના માનસિક ઘડતરમાં બહુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એમના માતા પિતાનું ભક્તિમય જીવન અને ઘરે આવતા સાધુ સંતોના સત્સંગે એમના અર્ધજાગૃત મનમાં એક એવું માળખું તૈયાર કર્યું હતું કે જેમાં જીવન અને મૃત્યુ બંને સહેજ લાગે. બિલકુલ, જેમાં બંનેને એક પ્રકૃતિના ક્રમ તરીકે જોવામાં આવતા હતા. એટલે જ્યારે પિતાનું મૃત્યુ થયું ને ત્યારે આ ઘટનાએ તેમના માટે એક આઘાતનું નહીં પણ વાસ્તવિકતાના સાક્ષાત્કારનું કામ કર્યું. ઓહ, એટલે કે તેમના મનમાં પહેલેથી જ એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલું હતું જેને આ ઘટનાએ માત્ર એક્ટિવેટ કર્યું. સાવ સાચી વાત. કઠિન પરિસ્થિતિઓ વ્યક્તિની અંદર રહેલી ક્ષમતાઓને બહાર લાવવા માટે એક પ્રેરક બળનું કામ કરે છે. અને અહીંથી જ તેમની આધ્યાત્મિક યાત્રા વધુ ઘનિષ્ઠ બની. અને આ યાત્રામાં એક બહુ જ રસપ્રદ અને થોડી આશ્ચર્યજનક ઘટના પણ આવે છે. પેલી કૂવાવાળી ઘટનાને. હા, એમના ગામમાં એક ગુરુજી પધાર્યા. નથુરામ બાપાએ વિનંતી કરી કે શ્રદ્ધા અડગ બને તેવો કોઈ માર્ગ બતાવે. એટલે ગુરુજી તેમને રાત્રે વાડીમાં કૂવા પાસે લઈ ગયા અને કહ્યું કે કૂવા તરફ પગ લટકાવી આંખો બંધ કરી ધ્યાન કરો. બરાબર. બાપા તો ધ્યાનસ્થ થઈ ગયા, પણ પછી જે વર્ણન છે એ સાંભળીને મને ખરેખર પ્રશ્ન થાય છે. વર્ણન એવું છે કે કૂવાનું પાણી અચાનક ઉપર આવ્યું, ગુરુજી અને નથુરામ બાપાના પગનો સ્પર્શ કર્યો અને કૂવામાંથી ગંગાજી ઉપર આવ્યો હોય તેવા દર્શન થયા. હવે જુઓ, ગુરુત્વાકર્ષણના નિયમો વિરુદ્ધ કૂવાનું પાણી આપમેળે ઉપર આવે એ વાત આજના આધુનિક યુગમાં ગળે ઉતારવી અઘરી છે. આને આપણે કઈ રીતે જોવું? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આ ઘટનાને આપણે બે રીતે જોઈ શકીએ.
ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ કદાચ આ ચમત્કાર લાગે, પણ જો આને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રતીકવાદ તરીકે સમજીએ ને તો તેનો અર્થ બહુ ઊંડો છે. પ્રતીકવાદ તરીકે એટલે કે જ્યારે કોઈ શિષ્ય સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેના આંતરિક જગતમાં એક મોટો બદલાવ આવે છે. કૂવાના પાણીનું ઉપર આવવું એ પ્રતીકાત્મક રીતે વ્યક્તિની આંતરિક ચેતનાના ઉર્ધ્વીકરણનું પ્રતીક છે. અચ્છા, એટલે કે અંદર છુપાયેલી અદ્ભુત ઊર્જાનું બહાર આવવું. હા, તે ધ્યાનસ્થ અવસ્થામાં થયેલો એક એવો આંતરિક અનુભવ હતો જેણે તેમના મનમાંથી બધી જ શંકાઓ ધોઈ નાખી. શ્રદ્ધા જ્યારે સંપૂર્ણ બને છે ને ત્યારે વ્યક્તિને બહારના ચમત્કારોની જરૂર નથી રહેતી. બરાબર છે. એનું આંતરિક પરિવર્તન જ સૌથી મોટો ચમત્કાર બની જાય છે. વાહ! એટલે કે વાત પાણીની સપાટી ઉપર આવવાની નથી, પણ તેમની ચેતનાના સ્તરની ઉપર ઉઠવાની છે. પણ આ ચેતના અને અડગ શ્રદ્ધાની અસલી કસોટી તો હવે શરૂ થવાની હતી. કારણ કે આંતરિક કસોટીઓ પછી તરત જ કઠોર ભૌતિક કસોટીઓનો સમય આવ્યો. બિલકુલ. આપણે જાણીએ છીએ કે કચ્છમાં દુકાળ પડવો એ કોઈ નવી વાત નથી. એ સમયે પણ દુકાળ પડ્યો. આર્થિક ભીંસ બહુ વધી ગઈ. બાપાની ઉંમર ત્યારે માત્ર 20 વર્ષની હતી. હા, અને ગામના મિત્રો કમાવવા માટે છેક કોલકાતા જઈ રહ્યા હતા. હા, એટલે બાપાએ પણ માતા પાસે રજા માંગી. માતાએ તેમને આશીર્વાદ આપ્યા કે સુખેથી જા, તારું શરીર જાળવજે અને પ્રભુ સ્મરણ કરતો રહેજે, તારી રક્ષા ભગવાન કરશે. આ વાક્ય બહુ મહત્વનું છે. હા, મને તો આમાં આજની પેઢીનો સંઘર્ષ પણ દેખાય છે. જેઓ રોજગાર માટે પોતાનું વતન છોડીને મોટા શહેરોમાં જાય છે. પણ તે સમયનો સંઘર્ષ કંઈક અલગ જ હતો. અને આ સંઘર્ષમાં માતાના આશીર્વાદ બહુ મોટો ભાગ ભજવે છે. તારી રક્ષા ભગવાન કરશે આ માત્ર શબ્દો નથી, પણ એક સાંસ્કૃતિક વારસો છે જે પેઢી દર પેઢી શ્રદ્ધાનું સિંચન કરે છે. સાચી વાત. હું તો એમ કહેવા માંગતી હતી કે આ જ શબ્દો નથુરાંબા બાપા માટે અજાણ્યા પ્રદેશમાં એક સાયકોલોજીકલ કવચ એટલે કે માનસિક રક્ષણ બનવાના હતા. અને આ કવચની સખત જરૂર પણ પડવાની હતી. કારણ કે 4-5 દિવસની લાંબી મુસાફરી પછી તેઓ કોલકાતા પહોંચ્યા. ત્યાં બાબુ શેઠ નામના એક વેપારીને ત્યાં લાકડા વહેરવાનું ભારે શારીરિક કામ મળ્યું. અને એ પણ ક્યાં ખબર છે? શહેરથી 20 ગાંવ દૂર એક અવાવરું જંગલમાં. ત્યાં માત્ર ઘાસની એક ઝૂંપડી બનાવીને મિત્રો સાથે રહેવાનું. આ કોઈ સાધારણ મુશ્કેલી નહોતી. ના જ હોય ને. જંગલનું જીવન એટલે સતત જોખમ. પણ ખરી કસોટી તો ત્યારે થઈ જ્યારે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં એક ભયાનક વાવાઝોડું ત્રાટક્યો. અનેક પાકા મકાનો અને જંગી વૃક્ષો ધરાશાયી થઈ ગયા. બાબુ શેઠને શહેરમાં ચિંતા થઈ કે પેલા જંગલમાં ઘાસની ઝૂંપડીમાં રહેતા યુવાન મજૂરોનું શું થયું હશે. એ તો સ્વાભાવિક છે. શહેરના પાકા મકાનો ટકી ન શક્યા હોય તો જંગલની વચ્ચે એક ઘાસની ઝૂંપડીની તો શી વિસાત. બિલકુલ. બીજે દિવસે શેઠ ઘોડાગાડી લઈને જંગલમાં ગયા. રસ્તામાં ઉખડી ગયેલા ઝાડ જોઈને શેઠને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે આ મજૂરો બચ્યા નહીં હોય. પણ જ્યારે તેઓ ઝૂંપડી પાસે પહોંચ્યા તો દ્રશ્ય અકલ્પનીય હતું. આસપાસ બધું જ નાશ પામ્યું હતું. પણ બાપા અને તેમના મિત્રો ઝૂંપડીની અંદર એક દીવો પ્રગટાવીને શાંતિથી આંખો બંધ કરીને સ્મરણ કરી રહ્યા હતા. તેઓ એકદમ સુરક્ષિત હતા. શું વાત છે? હા. શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા. બાપાએ સહજતાથી કહ્યું કે અમે રાતભર સ્મરણ કર્યું, સદ્ગુરુની કૃપાથી અમારી રક્ષા થઈ. હવે હું અહીં થોડો રોકાવા માંગુ છું. કેમ? શું થયું? એટલે વાવાઝોડા વચ્ચે જ્યારે ઝાડ પડતા હોય ત્યારે સલામત સ્થળે ભાગવાને બદલે માત્ર એક દીવો પ્રગટાવીને બેસી રહેવું એ સુરક્ષાની દૃષ્ટિએ એકદમ ખોટો અને જીવલેણ નિર્ણય ન કહેવાય. એટલે તમને એવું લાગે છે કે આ જોખમી હતું? હા. શું આ આંધળું અનુકરણ કે મૂર્ખામીભર્યું જોખમ નહોતું? જુઓ, તમારું દૃષ્ટિકોણ એકદમ વ્યવહારુ છે, પણ અહીં જે બન્યું ને તેને આપણે આધુનિક ભાષામાં ક્રાઇસિસ મેનેજમેન્ટ અને સાયકોલોજીકલ એન્કરિંગના એક અદ્ભુત ઉદાહરણ તરીકે જોવું જોઈએ. અચ્છા, એ કઈ રીતે? એટલે જ્યારે ભયાનક કટોકટી આવે ત્યારે માણસનું મગજ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જતું રહે છે. મગજનો જે ભાગ ભય માટે જવાબદાર છે, જેને આપણે એમિગડાલા કહીએ છીએ, તે સક્રિય થઈ જાય છે અને માણસ ગભરાટમાં આડેધડ દોડવા લાગે છે. હા, પેનિક થઈ જાય માણસ. બરાબર. હવે વિચારો, જંગલમાં રાતના અંધારામાં વાવાઝોડા વચ્ચે દોડવું એ ઝૂંપડીમાં બેસી રહેવા કરતાં ઘણો વધારે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે ઉડતા પતરા કે પડતા ઝાડનો શિકાર બનવાની શક્યતા બહુ વધી જાય છે.
ઓહ, એટલે તને એમ કહેવા માંગો છો કે દીવો પ્રગટાવવો અને સ્મરણ કરવું એ કોઈ જાદુ નહોતો, પણ તેમના મગજને શાંત રાખવાની એક પ્રક્રિયા હતી. બરાબર. તે દીવો અને સ્મરણ તેમના માટે એક એન્કર એટલે કે આધાર હતા. તેનાથી તેમનો શ્વાસોચ્છ્વાસ નિયંત્રિત રહ્યો, હૃદયના ધબકારા સામાન્ય રહ્યા અને તેમણે ભયને પોતાના પર હાવી ન થવા દીધો. આ તો બહુ ડીપ વાત છે. હા, જ્યારે વ્યક્તિ બાહ્ય અરાજકતા વચ્ચે પોતાની અંદરની શાંતિ જાળવી રાખે છે ને, ત્યારે એ શાંતિ જ સૌથી મોટું કવચ બની જાય છે. તેમણે અંધારામાં દોડવાને બદલે સ્થિર રહેવાનો જે નિર્ણય લીધો તે જ એમના બચાવનું મુખ્ય કારણ બન્યો. વાહ! શ્રદ્ધાએ તેમને માનસિક રીતે ડગવા ન દીધા અને સંતુલિત નિર્ણય લેવાની તાકાત આપી. આ ખુલાસો ખરેખર શ્રદ્ધાને જોવાનો એક નવો જ સાયકોલોજીકલ દૃષ્ટિકોણ આપે છે. અને આ જ શ્રદ્ધા એમને આગળ પણ બહુ કામ આવી. સાચી વાત. કારણ કે થોડા વર્ષો કોલકાતામાં સંઘર્ષ કર્યા પછી પૈસા કમાઈને તેઓ ગુજરાત પરત ફર્યા. અહીંથી તેમની યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય છે. હા, ખેડા જિલ્લામાં. ખેડા જિલ્લાના કપડવંશ તાલુકાના વિષ્ણુપુરામાં તેમણે ખેતી માટે જમીન લીધી. જમીન તો સાફ કરી, પણ ત્યાં સૌથી મોટી સમસ્યા પાણીની હતી. ગ્રામજનોએ સાથે મળીને એક કૂવો ખોદ્યો, પણ ઘણા પ્રયત્નો છતાં પાણી જ ન નીકળ્યું. એટલે નિરાશા વ્યાપી ગઈ હશે. આખો સમુદાય નિરાશ થઈ ગયો. ત્યારે લોકો બાપાની સલાહ લીધી. બાપાએ કહ્યું કે ઇષ્ટદેવને પ્રાર્થના કરો, ઘીનો દીવો કરો અને પ્રભુ સ્મરણ કરો. અને ખરેખર 2 દિવસ પછી એ જ કૂવો થોડો વધુ ઊંડો ખોદતા સંતોષકારક પાણી મળી ગયું. જુઓ, આ ઘટના એ દર્શાવે છે કે હવે તેમની શ્રદ્ધા અને માનસિક તાકાતનો ઉપયોગ માત્ર પોતાના અંગત રક્ષણ પૂરતો સીમિત નહોતો રહ્યો. બરાબર, એ તો આખા સમુદાય માટે હતો. હા, તે હવે આખા સમુદાયના કલ્યાણ અને નેતૃત્વ તરફ વળી રહ્યો હતો. જ્યારે આખું ગામ નિરાશ થઈને બેસી ગયું હતું, ત્યારે બાપાએ દીવા અને પ્રાર્થના દ્વારા તેમને આશાનું એક નવું કેન્દ્ર પૂરું પાડ્યું. એટલે લોકો ફરીથી કામ કરવા પ્રેરાયા. બિલકુલ. આનાથી લોકોનો સામૂહિક મનોબળ પાછું આવ્યું અને તેઓ ફરીથી 2 દિવસ મહેનત કરવા તૈયાર થયા. શ્રદ્ધાએ અહીં એક ઉદ્દીપક એટલે કે મોટિવેશનનું કામ કર્યું. પણ જુઓ, સમાજ વ્યવસ્થા એવી છે કે જ્યાં શ્રદ્ધા અને આશા હોય ત્યાં ઈર્ષ્યા અને વિરોધ પણ જન્મે જ છે. હા, એ તો માનવ સ્વભાવ છે. આટલી નિસ્વાર્થ ભાવના છતાં તેમના જીવનમાં એક બહુ જ કપરો સમય આવ્યો. કોઈકે બદ ઇરાદાથી પોતાના જ ખેતરનો કપાસનો ઊભો પાક કાપી નાખ્યો અને તેનો ખોટો આરોપ સીધો નથુરામ બાપા પર મૂકી દીધો. અરે, આ તો બહુ મોટો આરોપ કહેવાય. હા, પોલીસ આવી, તપાસ શરૂ થઈ અને બાપાને ધમકાવવા લાગી. હવે જો કોઈ સામાન્ય માણસ હોય તો પોલીસથી અને સમાજના આવા આક્ષેપોથી ડરીને સંકોચાઈ જાય. પણ બાપાએ એવું કંઈ ન કર્યું. તો એમણે શું કર્યું? તેમણે ગામના ચોકમાં ઊભા રહીને એક ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે કડાઈમાં તેલ ગરમ કરો અને ઉકાળો. હું પહેલો એ ઉકળતા તેલમાં મારો હાથ નાખીશ અને પછી આરોપ લગાવનાર નાખે. બાપરે! આ સાંભળીને પેલો આરોપ મૂકનાર તો પરસેવે રેબઝેબ થઈ ગયો અને ડરી ગયો. પોલીસને પણ તરત સમજાઈ ગયું કે શંકા ખોટી છે. છેવટે પોલીસે માફી માંગી. પણ અહીં મારો પાછો એક સવાલ છે. હા, બોલો ને. પોલીસને કહેવું કે ઉકળતા તેલમાં હાથ નાખો, આ તો એકદમ મૂર્ખામીભર્યું અને ઘમંડી વર્તન ન કહેવાય? તમને એવું લાગે છે? હા, આ કોઈ જૂના જમાનાની અમાનવીય કસોટી, પેલા લાઇટ ડિટેક્ટર ટેસ્ટ જેવું લાગે છે. આટલું મોટું જોખમ લેવાની શું જરૂર હતી? તમારો પ્રશ્ન બહુ જ સચોટ છે. પ્રથમ દ્રષ્ટિએ કદાચ આ ઘમંડ કે બિનજરૂરી જોખમ લાગે, પણ જો તમે આને એ સમયની સામાજિક વ્યવસ્થા અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં જુઓ ને, તો આ સત્યનું આક્રમક પ્રદર્શન હતું. અચ્છા, એટલે જાણી જોઈને કરેલું. હા, જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે પારદર્શક હોય, તેનો અંતરાત્મા એકદમ શુદ્ધ હોય, ત્યારે તેના મનમાં અપરાધભાવનો છાંટો પણ હોતો નથી. અને જ્યાં અપરાધભાવ ન હોય, ત્યાં ભયને કોઈ સ્થાન નથી હોતું. બરાબર છે. બાપાએ ઉકળતા તેલનો પડકાર ફેંકીને સામેવાળાના એ હથિયારને જ નિષ્ક્રિય કરી દીધો. તેમણે સામેવાળાના ડરનો જ તેમની સામે ઉપયોગ કર્યો, જેને આપણે અંગ્રેજીમાં કોલિંગ ધ બ્લફ કહીએ છીએ. ઓહ, એટલે કે તેઓ જાણતા હતા કે આરોપ લગાવનાર ખોટો છે, તેથી તે ક્યારે આ કસોટી માટે તૈયાર નહીં જ થાય. બિલકુલ. આ એક સાયકોલોજીકલ માસ્ટર સ્ટ્રોક હતો. ખરેખર આજના કોર્પોરેટ જગતમાં કે સામાજિક જીવનમાં પણ જ્યારે કોઈ આપણા પર ખોટા આક્ષેપો કરે ત્યારે બચાવ મુદ્રામાં આવવાને બદલે આંતરિક સચ્ચાઈના જોરે મક્કમતાથી ઊભા રહેવું એ જ સૌથી મોટો બચાવ છે. હા,
આધ્યાત્મિકતા એટલે માત્ર નમ્ર બનીને બધું સહન કરી લેવું એવું નથી. સાચી વાત. અન્યાય સામે અડગ ઊભા રહેવાની તાકાત પણ છે. હવે આ બધા પડકારો અને સંઘર્ષો પાર કર્યા પછી બાપાના જીવનનો ઉત્તરાર્ધ એક માર્ગદર્શક તરીકેનો રહ્યો. હા, એ વડાલી રહેવા ગયા હતા ને? તેમના દીકરાઓ સાબરકાંઠાના વડાલીમાં ખેતી કરતા હતા. એટલે બાપા પાછલા વર્ષોમાં ત્યાં ગયા. ત્યાં તેઓ એક અલગ રૂમમાં એકદમ સાદું અને ફકીરી જીવન જીવતા. બરાબર. ત્યાં જ તેમની મુલાકાત સંત શ્રી રામજી બાબા સાથે થઈ. આ બંને સંતોના વિચાર અને ઉદ્દેશ્ય એક જ હતા: પરમાર્થ અને સમાજનું કાર્ય. તેઓ બંને પગપાળા કે બળદગાડામાં ફરી ફરીને સત્સંગ કરતા. અને લોકોને માર્ગદર્શન આપતા. હા, હરિભક્તોને સાચા માર્ગે ચાલવાની ગુરુ દીક્ષા આપતા. અને ખબર છે, તેમના વ્યક્તિત્વની સૌથી સુંદર વાત એ છે કે તેઓ સામે આવનાર દરેક વ્યક્તિને પ્રેમથી બાપલિયા કહીને બોલાવતા. કોઈ ભેદભાવ નહીં. આ બાપલિયા શબ્દ છે ને, એ બહુ સૂચક છે. આ શબ્દમાં જબરદસ્ત વાત્સલ્ય અને બિનશરતી સ્વીકાર એટલે કે અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ છુપાયેલો છે. હા, એકદમ પ્રેમથી બોલાવતા. મોટાભાગે સમાજ માણસને તેના દોષોથી ઓળખે છે, પણ સાચા સંતો વ્યક્તિની અંદર રહેલી શક્યતાઓને જુએ છે. તેઓ સામેવાળી વ્યક્તિની યોગ્યતા સમજી શકતા. અને એમના અવગુણો વિશે બહુ મીઠી ટકોર કરતા. પણ જુઓ, અહીં મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જે વ્યક્તિએ આખું જીવન અન્યોના દુઃખ દૂર કર્યા, દીવા પ્રગટાવ્યા, તેમની પોતાની અંતિમ અવસ્થામાં તેમને શારીરિક બીમારીઓ ઘેરી લીધી. તેઓ પથારીવશ રહ્યા. તેમ છતાં દસ્તાવેજોમાં લખ્યું છે કે તેમના મુખ પર કોઈ દુઃખ કે પીડાની રેખા નહોતી. તેઓ માત્ર એટલું જ કહેતા કે શરીરના દંડ શરીરને ભોગવવા પડે. બરાબર છે. મને એ નથી સમજાતું કે જેના આશીર્વાદથી કૂવામાં પાણી આવી જતું હોય, જે ઉકળતા તેલમાંથી હેમખેમ બહાર આવવાની તાકાત ધરાવતો હોય, તે પોતાના માટે કોઈ ચમત્કાર કેમ નથી કરતા? પોતાની બીમારી કેમ સહન કરે છે? આ એક અત્યંત ઊંડો પ્રશ્ન છે. અને હું કહેવા માંગતી હતી કે આ જ બાબત સાચા સંત અને કોઈ જાદુગર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. અચ્છા. હા, સાચા આધ્યાત્મિક પુરુષો ક્યારેય પોતાના અંગત શારીરિક લાભ કે કષ્ટને દૂર કરવા માટે આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરતા નથી. તેઓ ચેતના અને ભૌતિક શરીર વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે સમજે છે. એટલે કે શરીર અલગ છે અને આત્મા અલગ. બિલકુલ. શરીર એ માત્ર એક ભૌતિક વાહન છે, જે પ્રકૃતિના નિયમો, ઉંમર અને બીમારીને આધીન છે. શરીરના દંડ શરીરને ભોગવવા પડે. આ વાક્ય કોઈ લાચારી નથી, પણ પ્રકૃતિના નિયમો પ્રત્યેની જબરજસ્ત સ્વીકૃતિ દર્શાવે છે. હા, વાત તો સાચી. જુઓ, તેઓ દર્દમાં ચોક્કસ હતા, પણ પીડામાં ન હતા. દર્દ અને પીડા એટલે પેઇન અને સફરિંગ વચ્ચેનો તફાવત. હા, કારણ કે દર્દ શારીરિક હોય છે, જ્યારે પીડા એ માનસિક અસ્વીકારમાંથી જન્મે છે. તેમણે પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો હતો. આ સમજ ખરેખર અદ્ભુત છે. છેવટે 1982માં મહાસુદ પૂનમના પવિત્ર દિવસે તેમણે સમાધિ લીધી. તેમના સ્વર્ગવાસના સમાચાર આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. એ બતાવે છે કે એમનો પ્રભાવ કેટલો વ્યાપક હતો. બિલકુલ. એક સામાન્ય ખેડૂતમાંથી સંત બનેલા આ વ્યક્તિત્વનો મોટો પ્રભાવ હતો. પણ ચર્ચા અહીં પૂરી નથી થતી. આ ડીપ ડાઇવમાં મને જે સૌથી વધુ રોમાંચક લાગ્યું તે હવે આવે છે. હા, એમનો વારસો ને. હા, તેમની શ્રદ્ધાનો જે નાનો છોડ હતો તે આજે કેવી રીતે એક વિશાળ સામાજિક સંસ્થા બની ગયો છે. તેમના ઉત્તરાધિકારી તુલસી બાપાએ 40 વર્ષ સુધી આ સેવાકીય ગાદી સંભાળી અને હાલમાં ચંદુરામ બાપા પરંપરાને આગળ વધારી રહ્યા છે. અને અહીં સૌથી નોંધપાત્ર બાબત છે આ આખા વારસાનું સંસ્થાકીયકરણ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન. બરાબર. સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટની સ્થાપના અને વડાલીમાં પાવનધામનું નિર્માણ એ દર્શાવે છે કે વ્યક્તિગત કરિશ્મા જ્યારે એક ચોક્કસ વ્યવસ્થામાં ઢળે છે ત્યારે તેનો લાભ પેઢીઓ સુધી મળતો રહે છે. અને આ લાભ, ખબર છે, માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતો સીમિત નથી રહ્યો. બીજું શું શું થાય છે ત્યાં? આજે પાવનધામમાં વિશાળ સત્સંગ હોલ અને ભોજનાલય તો છે જ, પણ છેલ્લા 25 વર્ષથી ત્યાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થાય છે. ધ્યાનયોગ શિબિરો, યુવા અને બાળ શિબિરો યોજાય છે. બહુ સરસ કહેવાય. અને સૌથી અગત્યનું, જે મને આશ્ચર્ય પમાડે છે, કે ત્યાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ અને ગંભીર રોગોની રસી આપવાના કાર્યક્રમો પણ નિયમિત થાય છે. અરે વાહ! તમે જરા વિચાર કરો, આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? જંગલમાં એક કાચી ઝૂંપડીમાં પ્રગટાવેલા શ્રદ્ધાના દીવાથી. અને
આજે એ જ શ્રદ્ધા આધુનિક મેડિકલ કેમ્પ અને શૈક્ષણિક કાર્યક્રમોના સ્વરૂપમાં પ્રકાશ ફેલાવી રહી છે. આ જ આજના સમયની સૌથી મોટી માંગ છે. જો આસ્થા અને આધુનિક સામાજિક સેવા એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. સાચી વાત. આધ્યાત્મિકતાનો અંતિમ ઉદ્દેશ્ય જો સમાજના છેવાડાના માનવીના કલ્યાણમાં ન પરિણમે ને તો તે સ્થગિત થઈ જાય છે. રસીકરણ કે મેડિકલ કેમ્પ દ્વારા ગરીબોની સેવા કરવી એ પણ આજના યુગની ઈશ્વર પૂજા જ છે. ચોક્કસ. નથુરામ બાપાના વારસાએ સમયની જરૂરિયાત પ્રમાણે પોતાને બહુ સુંદર રીતે અપડેટ કર્યો છે. જે કરુણા તેમને ગામના લોકો માટે કૂવો ખોદાવીને બતાવી હતી, તે જ કરુણા આજે મેડિકલ કેમ્પ દ્વારા વહી રહી છે. તો આખી ચર્ચાનું સારાંશ કાઢીએ તો આપણે કહી શકીએ કે કચ્છની સૂકી ધરતી પર એક 14 વર્ષના બાળકમાં જન્મેલી સમજણથી શરૂ થયેલી આ યાત્રા આપણને ઘણું બધું શીખવી જાય છે. બિલકુલ. કોલકાતાના વાવાઝોડા વચ્ચે દીવો પ્રગટાવીને માનસિક સંતુલન જાળવવું હોય કે પછી ખેડામાં સત્ય સાબિત કરવા માટે અડગદતાથી ઊભા રહેવું હોય, સંત શ્રી નથુરામ બાપાનું જીવન એ સાબિત કરે છે કે શ્રદ્ધા એ આંખો બંધ કરીને બેસી રહેવાની કોઈ નિષ્ક્રિય બાબત નથી. હા, પણ કટોકટીના સમયે સાચો નિર્ણય લેવાની અને આપત્તિઓ સામે ઢાલ બનીને ઊભી રહેતી સક્રિય માનસિક શક્તિ છે. અને વડાલીમાં સ્થપાયેલો તેમનો વારસો, જે આજે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના રૂપમાં સમાજને ઉપયોગી થઈ રહ્યો છે, તે સ્પષ્ટ કરે છે કે સાચી ભક્તિ આખરે તો લોકસેવામાં જ પરિણમે છે. આ આખી યાત્રા, ખબર છે, એ વાતનું પ્રમાણ છે કે જ્યારે વ્યક્તિ પોતાના અહંકાર અને સ્વાર્થને ઓગાળી દે છે, ત્યારે તેના દ્વારા થતા કાર્યો સમય અને સ્થળની સીમાઓને પાર કરી જાય છે. બરાબર. અને તેનો પડઘો સદીઓ સુધી સમાજમાં સંભળાતો રહે છે. આપણે આજના આ સેશનમાં આ ઐતિહાસિક પ્રવાસો, કટોકટીઓ અને તેમાંથી જન્મેલા સામાજિક કાર્યોને બહુ બારીકાઈથી સમજ્યા, પણ અંતે એક બહુ જ મહત્વનો વિચાર મારા મનમાં આવે છે. કયો વિચાર? જો આજના આપણા આ આધુનિક, માહિતીના અતિરેકથી ભરેણા અને અત્યંત વ્યસ્ત યુગમાં પણ રોજેરોજ કોઈને કોઈ વાવાઝોડા તો આવતા જ હોય છે ને? હા, તણાવના અને સમસ્યાઓના. બરાબર. ક્યારેક તે કારકિર્દીના તણાવના હોય છે, તો ક્યારેક સંબંધોના કે આર્થિક સમસ્યાઓના. અને કદાચ આપણી આસપાસ સીધું માર્ગદર્શન આપવા માટે કોઈ ગુરુ કે આવી ઐતિહાસિક ઘટનાઓ ન પણ હોય. સાચી વાત છે. દરેકની પાસે આવી સુવિધા નથી હોતી. તો એવા સમયે આપણે શ્રોતાઓ સાથે મળીને વિચારી શકીએ કે જીવનના આ આધુનિક વાવાઝોડાઓ સામે ટકી રહેવા માટે આપણે એ અતૂટ વિશ્વાસ અને આંતરિક શાંતિનો સ્ત્રોત આપણી પોતાની અંદરથી કેવી રીતે શોધી શકીએ? હા, એ બહુ મોટો સવાલ છે. પેલા કોલકાતાના જંગલની ઝૂંપડીમાં જે દીવો પ્રગટ્યો હતો અને જેણે ભયને દૂર રાખ્યો હતો, તેવો આંતરિક દીવો આપણે આપણા પોતાના મનમાં કેવી રીતે પ્રગટાવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના જવાબની શોધ આપણે સૌએ પોતાની અંદર જ કરવાની છે. સાચી શાંતિ કદાચ બહારના વાતાવરણમાં નહીં, પણ એ આંતરિક દીવાના પ્રકાશમાં જ છુપાયેલી છે. જરા વિચારજો.